મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ આદિત્યના મામાદેવના તમને દર્શન પણ કરાવ્યા અને આપણે જે ઓલા અંકલ છે એને પૂછીએ કે કેટલા વર્ષથી હે ને બધું સંભાળે છે. ભલે હા વાંધો નહીં. જય મામાદેવ. જય મામા સરકાર. જય મામા સરકાર. તો તમારું આખું નામ કયું? મારું નામ છે લીલાભાઈ ભીમાભાઈ ભોગેસરા. હા. પછી તમારી ઉંમર? મારી ઉંમર 58 વર્ષ. તમે કેટલા વર્ષથી આ બધું અન્નક્ષેત્રનું કરો છો? હું મારી 25 વર્ષથી મેં સાધુ સંત ફકીરમાં જ કાઢી નાખ્યા, પણ અન્નક્ષેત્રનો હમણાં 6 મહિનાથી છેલ્લા વિચાર આવ્યો. હા. તો જીરીક એની મુલાકાત કરાવશો તમારા આશ્રમની આખા આશ્રમની? હાલો મારી બેન તમને બતાવું. જો પહેલા જો આ મારી ટ્રાન્સપોર્ટની ઓફિસ હતી. પછી મેં મામાદેવનું મંદિર બનાવ્યું તો મને એમ થઈ ગયું કે મારે ટ્રાન્સપોર્ટનો ધંધો કે હવે કંઈ કરવો નથી ને મારે મામાદેવનું મંદિર બનાવ્યું. મેં મામાદેવનું મંદિર બનાવ્યા પછી મને એવો વિચાર આવ્યો કે મારે આ 3 દુકાનો છે એ મારે દુકાનો મારે દાનમાં આપી દેવી ને મીડિયા GTPL ને મીડિયામાં મેં મીડિયા સમક્ષ રજૂ કરી, વકીલ પાસે લખાવીને આપી દીધું કે આ 3 દુકાનો મારી મિલકત તમામ છે, એમાં મારા બાયડી છોકરાને ક્યારેય કાંઈ હક નહીં. કાલે 1 કલાક પછી મને ખાઈ કરે તો આ 3 દુકાનોમાં જે અન્નક્ષેત્ર હલાવે એની માલિકીનું એવું લખાણી મેં આપી દીધું કે GTPL વાળા સમાચારમાં પણ આપી દીધું. કઈ તારીખ છે મને કઈ ખબર નથી. જય મામા સરકાર. ને આ જો મામા સરકારનું મંદિર છે. હાલો આપણે મામા સરકાર મંદિરના દર્શન કરાવી દઈએ અહીંયાથી. કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં. મારા વડલાવાળા મામા છે આ. હા, વડલાવાળા મામા. વડલાવાળા મામા લેખો કે માંગડાવાળા લેખો કે જૈન લેખો, આ 3 છે. વડલા ને પદ્મા ને બધું માંગડાવાળો ને મારા મામો ને બધા અહીંયા હાજર છે. ને એને કાંઈ નહીં 2 ટાણા આપણે ધૂપ દીવા કરીને પછી એવો વિચાર આવ્યો કે મારે અહીં અન્નક્ષેત્ર ખોલવું, તો મેં અહીં મામા સરકાર અન્નક્ષેત્ર અહીં ચાલુ કર્યું. ને એના મહિના 4-5 મહિના થઈ ગયા. 4 મહિના ને અન્નક્ષેત્ર ચાલુ કર્યું ને 56 માણસો ને હું બિચારા નિરાધાર માણસ હોય, અપંગ હોય, હાલી ન હકે એવા આતિયાણાની અંદર, સ્ટેશનની અંદર, અમરદરની અંદર ને રાણાની અંદર 56 દિવસ ટફીન લઈ જાય ને 60-70 માણસ બપોરે 12 વાગ્યાથી હજી 8 વાગ્યા સુધી જમાડો. બાજરાનો રોટલો, શાક, છાશ ને પુલાવ કાયમી માટે સેવા કરો ટૂંકમાં એમ. સેવા કરવાની એમ. જો ભગવાન જો આવી રીતના જો અમે છાસના કેન રાખીએ, બકાલું રાખીએ, બધી આવી રીતના બરોબર. જો આવી રીતના બધી આવી રીતના ભર્યું હોય બધું. જો આવી રીતના આ પુલાવી તમને બતાવું. જો આવી રીતના અમે પુલાવ જ બનાવીએ બાસમતીના, બધાય 200 માણસ માટે આવા જ ખવડાવીએ. આ તો મારા મામા સરકારની મોજ હોય કે જો અમે ચૂલે રોટલા અમારી બેડું જો આ ટિફિન બધાય. અને તમે આદિત્યના આવો તો હે ને અહીંયા મામાદેવનું અન્નક્ષેત્ર છે ત્યાં તમે મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જો આ 2 ડોહીમાં આપણે મેરની મોટી ઉંમરના ડોહીમાં રેખાય બાજરાના રોટલા ચૂલે રોટલા જ કરે. દેશી ચૂલા ઉપર જ રોટલા કરે છે બધું. અને તમે આગળની ક્લિપમાં જોયું એ પ્રમાણે આમ અન્નક્ષેત્ર ટૂંકમાં હે ને બધાની સેવા જ કરે છે. આ આદેશ આશ્રમ તો મારે પહેલાથી હતું, પણ જો હમણાં અમે હે ને અન્નક્ષેત્ર ખોલ્યું નતો. પહેલા મારે આદેશ આશ્રમ અહીં છે અહીંયા, તો તમે જરૂરથી મુલાકાત લેજો. તમે જીરીકાનું સરનામું આપી દો અંકલ. રાણાવ સ્ટેશન ફાટકની બાજુમાં, ગૌશાળાની બાજુમાં મામા સરકાર અન્નક્ષેત્ર, વડલાવાળા મામા તરીકે ઓળખાય. ને અન્નક્ષેત્ર મારું પ્રખ્યાત જ છે. ગમે ત્યાં રાણાવ સ્ટેશનમાં આતિયાણામાં પૂછો તો રિક્ષામાં બેહો તો અહીં ઉતારી દે, કોઈને પૂછો એટલે વડલાવાળા મામા ફાટકની બાજુમાં ગૌશાળા. જો આશ્રમ તો પહેલેથી જ હલાવું. જો આ મારા ગુરુ પણ છે ને, જો જુનાગઢના જો શહેરના બાપુ એ મારા ગુરુ. હું આદેશ મતમાં જ છે, પણ હવે આ તમારી મોદીની સરકારનું નામ નથી અન્નક્ષેત્ર હલાવવાનું એ તો મામા સરકારને પણ માનું. તો આદેશ આશ્રમ તો મારે અહીં 10 વર્ષથી આદેશ આશ્રમ છે. સાધુને રોકાવું, ખવડાવું, પીવડાવું, એ તો કાયમી સેવા કરું. ને હવે મને એમ થયું કે હવે અન્નક્ષેત્ર ખોલું તો સાથ સહકાર બધાને ભગવાન દેવાનો, જોઈને કાયમી વિડીયો મૂકવું અને જોવાના પણ યુટ્યુબમાં પણ સાથ સહકાર દેજો. જે યુટ્યુબના પૈસા આવીએ એ પણ મામા સરકાર અન્નક્ષેત્રમાં જ વાપરવાનો છે. જય મામા સરકાર. હા, તો તમે અહીંયા મુલાકાત લેવાનું જરૂર ને જરૂર ભૂલતા નહીં.